Seemaben migraine. Ajay follow-up me. She is better without painkiller. Today is 31st December 2012. બોલ હવે તારે કેટલા વખતથી હતું માઇગ્રેન? 5 વર્ષથી. 5 વર્ષથી? બતા શું શું થતું હતું પહેલાં? બસ આ દુખાવો થતો હતો પાછળના ભાગમાં, અને છેલ્લા બતાવાઈ અને છેલ્લા 3-4 દિવસથી મોંમાં ખરાબ વાસ આવતી હતી અને નસો જાણ ફાટી જશે એટલું દુખતું હતું. વાસ આવતી હતી. બીજું શું હતું? બીજું શું હતું? બસ મેઇન તો એ જ હતું ને. બધું લખાયું હતું ને તો? એટલે એ તો પેલું કેવું, આમ નીચે નમીને જોઉં તો સારું લાગે, પછી ભૂખે બહુ ના રહેવાય. ભૂખ્યા રહું તોય માથામાં બહુ દુખતું હતું. રડવામાં? હવે અત્યારે એવું કશું નથી. પહેલા બહુ આવતું હતું રડવું? રડવું એટલે આ દુઃખ યાદ આવે તો રડવું આવી જાય. હજુ ફૂલતો હોય પાછળ એવું લાગતું હતું? ના, એવું પહેલા લાગતું હતું જાણ ફૂલતું હોય એમ, પછી સુઈ જવું ત્યારે જાણ ખૂંચતું હોય એવું થતું હતું. ડાબી બાજુ માથું રાખવું? એ જમણી બાજુ દુખતું હતું એટલે ડાબી બાજુ માથું રાખીને સુઈ જવું તો સારું લાગતું હતું. અત્યારે તો બંને બાજુ માથું રાખવું તો એ કશું નથી થતું હવે તો. હા, તો આજે 10મા મહિનામાં આવી હતી તો એટલે 11, 12, 2 મહિના થયા. 2 મહિના થયા. 3 મહિના જેવા તવાયા. તારીખ તો મને યાદ નથી. બરોબર. અને એક તારે બીજી કઈ તકલીફ હતી કે મોઢામાં ટેસ્ટમાં? હા, એ છે તો મેં કહ્યું ને. શું? એટલે એમ કે ખરાબ વાસ અલગ અલગ આવતી હતી. વાસ આવતી હતી? એટલે આ જ્યારે બહુ દુખતું હતું ને છેલ્લે બતાવવા આવી હતી પહેલાં, ત્યારે જ્યારે તમાકુની સ્મેલ આવતી હોય એવું ખરાબ વાસ આવતી હતી. ઈચમેટની આવતી હોય એવું એક દિવસે. કેવી? ઈચમેટ જેવી વાસ આવતી હતી. ઈચમેટ જેવી? હા. પછી એક વખત આમ તમાકુ જેવી સ્મેલ આવતી હતી. પછી એકદમ આમ બીમાર થઈ ગયા, તાવ જેવું ને એકદમ મોરું મોડું થઈ જાય એવું થઈ ગયેલું એક દિવસ આખું. અને જ્યારે માથું દુખતું ત્યારે ઉલટી જેવું લાગતું? આમ એવું લાગે પણ થાય નહીં વોમિટ. મોંમાં અંદર એવું થાય ઉબકા જ્યાં આવશે એવું, પણ એવું કશું થાય નહીં વોમિટ. એવું મહિનામાં કેટલી વખત થતો હતો? મહિનામાં તો જ્યારે આ દવા નથી લીધી તે પહેલા તો ચાલુ દુખતું હતું જ. હા. કોઈક વાર જ ના દુખે, બાકી ચાલુ દુખતું હતું દરરોજ? ત્યારે કામ થતું હતું? કામ તો થતું હતું જ. કે પરાણે? ના, કામ તો થતું હતું. કંટાળો આવી જાય અમુક વખતે, પણ તોય કામ તો કરતી હતી જ. હવે આજે 3 મહિના પછી આ બધી વસ્તુમાં તને કેવું લાગે છે? બધાયમાં સારું છે. આ નવી સારવારથી સારું છે. કે ક્યાં બાબતમાં? બધું. એટલે અત્યારે દુખતું તો બિલકુલ દુખતું નથી અત્યારે માથામાં. એટલે જે છે એ દુખતું હતું એના લીધે જ બધું હતું. અત્યારે દુખતું નહીં એટલે બીજો કશો પ્રોબ્લેમ જ નથી. શ્વાસમાં દુર્ગંધનો કે? ના, એ કશું નહીં. એવું કઈ નથી? ના, બંને સાઈડે માથું રાખીને સુઈ જવું તો એ સુવાય છે. ઉપકા? ના, ઉપકાય નહીં. આ તો પછી બંધ જ થઈ ગયા છે. એમ કોઈ દર્દનાશક કોઈ દવા લીધી? ના, કોઈ નથી લીધી. દવા તો કોઈ જ નથી કરી. છતાંય કંઈ નથી થયું. સરસ. તારે કેવું છે? શું રિપોર્ટ છે મમ્મીનો? એ તો અહીંયા નથી રહેતી, એ તો બહાર છે. મારી ચીટની બેબી છે એટલે આ તો મારી સાથે આવી છે. હમણાં 20 દિવસથી જ એ લોકો ઇન્ડિયા આવ્યા છે. કેન્યાથી આવ્યા છે.